પીએમ પોષણ યોજના અંતર્ગત મધ્યાહન ભોજન યોજના કુકિંગ હરીફાઈ વઢવાણમાં યોજવામાં આવી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત કુકિંગ હરીફાઈનું તાલુકા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। વઢવાણ તાલુકાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્વચ્છ અને સારી ગુણવત્તા અને પોષણયુક્ત ભોજન મળી રહે તે માટે સંચાલક રસોઈયા હેલ્પરની કુકિંગ હરીફાઈ યોજાઈ હતી, જેમાં વઢવાણ તાલુકાના 12 મધ્યાહન ભોજન કેન્દ્રના રસોઈયા હેલ્પર કુકિંગ હરીફાઈમાં ભાગ લીધો હતો। વઢવાણ મામલતદાર આર.કે. પંચાલ દ્વારા હરીફાઈમાં ભાગ લેનાર બહેનોને પ્રમાણપત્ર તેમજ રોકડ પુરસ્કાર રૂપી ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। હરીફાઈમાં પ્રથમ વિજેતા સોલંકી જનકબેન રમેશભાઈને રોકડ પુરસ્કાર 5,000 અને બીજા પરમાર અંબાબેન ને ₹4,000 રોકડ પુરસ્કાર તેમજ ત્રીજા જોશી હર્ષાબેન એમને 3,000 ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। આ કાર્યક્રમમાં વઢવાણના નાયબ મામલતદાર સુપરવાઇઝર લીલાબેન તેમજ મધ્યાહન ભોજન યુનિયનના પ્રમુખ મનોજભાઈ તેમજ હરીફાઈના 12 જેટલા વિવિધ વિભાગોના જજીસ તેમજ વાલીગણ સહિતના વઢવાણ તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા। જે.કે. સિંગોદતી સાથે મહેશ સુતરિયા, સુરેન્દ્રનગર। પીએમ પોષણ યોજના અંતર્ગત માનદ વેતન ધારકોનો તાલુકા કક્ષાનો કુકિંગ કોમ્પિટિશન આજે યોજવામાં આવી હતી। તેમાં 12 જેટલા સંચાલકો રસોઈયા કે મદદનીશે ભાગ લીધો હતો અને એમાં 1, 2 અને 3 એવા નંબર આપવામાં આવ્યા હતા। પહેલા નંબરને ₹5,000, બીજા નંબરને ₹4,000 અને ત્રીજા નંબરને ₹3,000 ઇનામ આપવામાં આવશે। મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જે શાળામાં આપણે અલ્પાહાર અને બપોરના મેનુમાં જે વસ્તુ આપીએ છીએ તેની ગુણવત્તા સુધરે અને તેમાં થોડું પરિવર્તન આવે એવા આશયથી આપણે આ બધા કાર્યક્રમો યોજીએ છીએ અને આ કાર્યક્રમ વ્યવસ્થિત સફળ થાય અને તેનું સીધું પરિણામ બાળકોને મળે એવો આશય હોય છે।